વ્રજપતિને આવે. સમજજો, જે જન ઉપર વાલ ઘણું વ્રજપતિને આવે તેને શ્રી મુખ શ્રી વલ્લભ જપ નામ બતાવે. સાધન કરત સબ વૃથા. જે કોઈ પણ આ જીવ સાધન કરે બધા વૃથા જવાના છે. આપણી એટલી ક્ષમતા નથી. આગળ બહુ સરસ કૃષ્ણદાસજી કહે છે, જાગી કૃપા केवल जीवों ने शिक्षा देवा माटे, केवल शिक्षा देवा माटे. कोने भजे छे? सदानंद फलरूप कृष्ण ने भजे छे. समझवा जेवी बात छे के नहीं? सर्वप्रथम तो जन शिक्षा. शिक्षा कौन आपे? शिक्षा कौन आपसे? गुरु. गुरु शिक्षा आपे. गुरुનું સ્વરૂપ શું? ગુરુના સ્વરૂપની વિલક્ષણતા શું? ચાલો થોડી વાર ગુરુ તત્વ ઉપર જોઈએ. આચાર્ય પરંપરામાં ગુરુ તત્વ શું છે? ગુરુ કેવો નાનકડો શબ્દ છે, પરંતુ અર્થ એટલો વિશાળ છે, એટલો વિશાળ છે. ગુમ રૌતીતિ ગુરુ. જે અંધકારને દૂર કરે તે ગુરુ. ગૃણાત્યુપદિશતીતિ ગુરુ. જે તે પરાપર તત્વનો ઉપદેશ આપે કે તું આને ભજ તે ગુરુ. ગુણેર ગરિષ્ઠ ઇતિ વા ગુરુ. જે ગુણોમાં શ્રેષ્ઠ હોય તે ગુરુ. તમારા ગુરુ કોણ? તમારા ગુરુ કોણ? શ્રી મહાપ્રભુ. અમારા ગુરુ કોણ? શ્રી મહાપ્રભુ. શાસ્ત્રના લક્ષણો બતાવ્યા છે. જો એ લક્ષણ એમાં હોય તો જ તે ગુરુ થઈ શકે. અને આ બધા જ લક્ષણોથી પરિપૂર્ણ શ્રીમદ આચાર્ય ચરણ છે. યદ્યપિ આજે તો હું બસ હવે થોડી વાર જ વક્તવ્ય આપી અને પછી પૂર્ણ કરીશ, પરંતુ આને આ વિષયને જનશિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિકૃત એને આપણે પાછું સમજશું. કેમ કે જનશિક્ષા સમજશું, પરંતુ જે કૃષ્ણ ભક્તિકૃત, કૃષ્ણ એ કૃષ્ણ કોણ? ઈષ્ટ તત્વ, જે આપણે છઠ્ઠો અંગ છે. ભક્તિકૃત અર્થાત ઉપાસના પદ્ધતિ, અને ભક્તિકૃત એ કરી છે એ પછીનું ફલ, એ ઉપાસના પદ્ધતિનું ફલ. એક જ નામની અંદર બધું લઈ લેશું આપણે આ કાલના આખા દિવસમાં. ગુરુના લક્ષણો. સર્વપ્રથમ પુરાણોમાં જઈએ. પદ્મ પુરાણ
પદ્મ પુરાણમાં બહુ સરસ વર્ણન આવે છે. ષટ્કર્મ નિપુણ વિપ્ર મંત્ર તંત્ર વિશારદ અવૈષ્ણવો ગુરુર ન સ્યાત વૈષ્ણવ શ્વપચો ગુરુ. આ શ્લોકને, આ સિદ્ધાંતને એકાગ્રતાથી સાંભળજો, એકાગ્રતાથી સાંભળજો. કારણ કે આપણે બધામાં દોષ જોતા હોઈએ, ગુરુમાં પણ દોષ જોઈએ છીએ, માટે એકાગ્રતાથી સાંભળજો. આ જે સિદ્ધાંતવાદી અહીંયા ઉપસ્થિત હશે એ લોકોના ખંડન માટે હું ખાસ લાવ્યો છું આ શ્લોકને. ષટ્કર્મ નિપુણ વિપ્ર. સર્વપ્રથમ તો તે વિપ્ર અર્થાત બ્રાહ્મણ હોવો જોઈએ. તેની સાથે સાથે ષટ્કર્મમાં નિપુણ. બ્રાહ્મણના 6 કર્મ છે: ભણવું, ભણાવવું, યજ્ઞ કરવો, યજ્ઞ કરાવવો, દાન દેવું, દાન લેવું. આ 6 કર્મમાં જે નિપુણ હોય, જે વિપ્ર અર્થાત બ્રાહ્મણ હોય, મંત્ર તંત્ર વિશારદ. મંત્રમાં પણ વિશારદ હોય અને તંત્રમાં પણ વિશારદ હોય, પરંતુ અવૈષ્ણવો ગુરુ ન સ્યાત. આ બધામાં ભલે ને વિશારદ હોય, પરંતુ અવૈષ્ણવ, જો તે વૈષ્ણવ ન હોય અર્થાત પ્રભુનો ભક્ત ન હોય તો તેને ગુરુ ન માનવો. અને સાંભળો સાંભળો સાંભળો, પછી સાવ સુતેલામાંથી જગાઈ રહ્યા સાવ જાગી ગયા. અને માની લો 6 કર્મમાં નિપુણ પણ ન હોય, મંત્રને પણ ન જાણતો હોય ને તંત્રને પણ ન જાણતો હોય, પરંતુ શ્વપચ અર્થાત યદી જો તે ચાંડાલ હોય અને સ્મશાનમાં રહેનારો ચાંડાલ હોવા છતાં પણ એક વાર પણ જો તે વિશુદ્ધ હૃદયથી જ્યારે પ્રભુનું સ્મરણ કરતો હોય તો તેને ગુરુ માનવામાં શાસ્ત્ર બાધા નથી આપતું. હવે મારો ભાગવતમાં આજ શ્વપચ અર્થાત ચાંડાલની વાત નીકળી. ચાંડાલની શ્રેષ્ઠ